એનું ક્યારે મરણ થતું જ નથી. એનું હંમેશા બધાના દિલમાં શું થાય છે? સ્મરણ. મનુષ્ય જીવનની અંદર 3 પ્રસંગ આપણા સૌના વચ્ચે આવે છે. પહેલો પ્રસંગ છે જન્મ, બીજો પ્રસંગ છે લગ્ન અને ત્રીજો પ્રસંગ છે મૃત્યુ. કહેવાય છે કે જન્મ પ્રસંગ એટલે માણવાનો પ્રસંગ છે. ખુશી માણીએ છીએ આપણે ભેગા થઈને. અને મેરેજ પ્રસંગ એટલે એકબીજાને મળવાનો પ્રસંગ છે. પરંતુ મૃત્યુ એટલે શીખવાનો પ્રસંગ છે. જ્યારે પણ આપણે કોઈના મૃત્યુ નિમિત્તે શ્રદ્ધાંજલિમાં જઈએ છીએ તો કહેવાય છે કે આપણે બિલકુલ ઉદાસ થઈને શાંતિથી એકાગ્રચિત થઈને બેસીએ છીએ અને પોતાના કર્મોના આપણને શું થાય છે? સાક્ષાત્કાર થાય છે. કોઈના મૃત્યુથી આપણે શીખીએ છીએ કે આપણે પણ એક દિવસે આ શરીર છોડીને જવાનું છે. અને એટલા માટે કહેવાય છે કે ભાઈઓ જ્યારે અગ્નિ સંસ્કાર દેવા જાય છે સ્મશાનમાં, ત્યારે ભાઈઓને સ્મશાની વૈરાગ આવે છે. કેવો વૈરાગ? સ્મશાની. કે આપણે પણ આ બધું છોડીને એક દિવસે જવાનું છે, તો હવે આપણે શું કરીએ? કંઈક ભગવાનનું નામ લઈએ અને કંઈક કર્મોને શું કરીએ? સુધારીએ. તો મધુબા નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા છે તો શું શીખીશું? કહેવાય છે આ દુનિયામાં જેનું નામ છે એનો નાશ છે. આ દુનિયાની અંદર ચાહે રાજા હોય કે રંકો હોય, કોઈ અમર પટ્ટો લઈને આવ્યું નથી અને આવવાના પણ નથી. હું અને તમે બધા બોલીએ છીએ એકલા આવ્યા હતા અને એકલા જવાના. પરંતુ જો આપણને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે સાથે શું લઈ જઈશું, તો ગુજરાતીમાં આપણે કહીએ છીએ હારાસ અને બોનાસ. અને એ મનુષ્ય બાંધે છે પોતાના કર્મ અને વ્યવહારથી. આ બંનેનું જ આપણા સાથી બનવાના છે. બીજો કોઈ આપણા દુનિયામાં સાથી તરીકે આવવાના નથી. તો આપણે જ્યારે મધુબાની શ્રદ્ધાંજલિ એકત્રિત થયા છે તો પોતાને પૂછીએ કે હું રોજ સવારથી સાંજ એકવાર પાપ અને પુણ્યનું પોટલું ખોલું છું ખરો કે ખરી? કારણ કે પાપનું પોટલું તો ખોલવાની વાત કરવાની જ નથી. એ તો આપણે ખુલ્લું જ રાખીએ છીએ. બરાબર ને બહેનો? પાપનું પોટલું તો આપણે ખુલ્લું જ રાખીએ છીએ આખો દિવસે. ફક્ત ચેક શું કરવાનું છે? પુણ્યનું પોટલું. ભગવાને કહ્યું છે કે માણસ 2 પોટલા લઈને જાય છે જિંદગીમાં. તો તમે જો હું અને તમે બધા કેટલા પોટલા સંભાળીએ છીએ. ભાઈઓ જવાબદારીના પોટલા સંભાળે છે, માતાઓ બહેનો કપડાના પોટલા સંભાળે છે. સમાજમાં આપણે રહ્યા છે તો સંબંધોના પોટલા નિભાવવા પડે છે. જીવનની અંદર પરિસ્થિતિનો સામનો કરવા માટે અથવા તો ધન ભેગું કરવા માટે આપણે ધનના પોટલા પણ સંભાળીએ છીએ. સોનાના પોટલા પણ બહુ સંભાળીને સાચવીને બધે રાખીએ છીએ. ક્યાંક જવાનું હોય તો ઘરેથી હોનાનું પોટલું જોડે લઈને જવાની ચિંતા રાખીએ છીએ. પરંતુ યાદ કરો કે જ્યારે આ જગતમાંથી જશો ત્યારે જે પોટલું લઈને જવાનું છે તો ક્યારે એને ખોલ્યું છે? ક્યારે એને જોયું છે? તો કહેવાય છે કે બાર નિમિત્તે આપણે એક સંકલ્પ લઈએ કે આજથી પાપનું પોટલું પાછળ મૂકી દેવાનું છે અને પુણ્યનું પોટલું કઈ લાવવાનું છે? આગળ લાવવાનું છે. પુણ્ય અને પાપ એટલે શું? તો કહેવાય છે કે આ દુનિયામાં તમારાથી જેટલા પણ લોકો સુખી છે, તમારા થકી જેટલા પણ લોકોને ખુશી મળે છે, તમારે જેટલા લોકોને તમે આચરીને ઠારો છો તો એ પુણ્ય છે. તમારા થકી જે લોકો દુખી રહે છે, તમારા થકી જે લોકો આજ રડીને સૂઈ જાય છે, તો સમજો કે શું છે? પાપ છે.